રાજકોટમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો મેદાને આવ્યા હતા। શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આર્યમાન રેસિડેન્સીમાં દૂષિત પાણીની સમસ્યાને લઈ લોકોએ વિરોધ કર્યો હતો। સ્થાનિકોના રોષને જોતા ભાજપ કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા હતા। વોર્ડ નંબર 12માં પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ મેયર પ્રદીપ ડવ સ્થાનિકો સાથે વાત કરવા પહોંચ્યા હતા। લોકો રસ્તા પર ઉતરતા જ ભાજપ કોંગ્રેસના નેતાઓ લોકોની સમક્ષ પહોંચ્યા હતા। દૂષિત પાણીને લઈ મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો અને અનેક વખત રજૂઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો હતો। રાજકોટના વોર્ડ નંબર 12માં થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પહેલા તમે જોયું, હું જ્યારે આવ્યો ને ત્યારે અમુક મીડિયાના મિત્રો પણ ત્યાં હાજર હતા। આ વિષય સ્વાભાવિક છે કે રજૂઆત થશે। વાત છે આર્યમાન સોસાયટીની ખરાબ પાણી આવવાની। મને પણ ફરિયાદ આવેલી, હું વિઝ્યુઅલ બી તમને બતાવી શકું એમ છું, બધા ફોટોઝ બી બતાવું ને અધિકારીને પણ અત્યારે સાથે છે। પરમ દિવસે જ એટલે કે કાલે નહીં, એમના આગલા દિવસે સોસાયટીની તમામ કુંડીઓ સોસાયટીના સ્થાનિકોને સાથે રાખીને જ સાફ કરાવી। એક પણ સોસાયટીમાં જે કોર્પોરેશનની કુંડીઓ છે એમાં ક્યાંય પણ કોઈ કચરો નહોતો, પણ જે એમની પોતાની પ્રાઇવેટ કુંડીઓ છે એમાં પોતે અમુક લોકો છે એ પ્લાસ્ટર ન કરતા હોય, એની ઘરની અંદરની કુંડીઓ છે એ સડેલી હોય ને એનું પાણી છે એ પાણીના બોરમાં ક્યાંક મિક્સ થતું હોય ને એની પણ અમે અગાઉ નોટિસ પણ આપેલી હતી કે આ તમારો પોતાના મકાનનો વ્યક્તિગત પ્રશ્ન છે, તમારી કુંડીનું પ્લાસ્ટર છે નીકળી ગયું છે, જે કુંડી તમારા મકાનની અંદર આવેલી છે ને એમને કીધેલું। બીજું એની જે ફરિયાદ હતી એને લઈને 2 દિવસ સુધી એટલે કે ગઈકાલ અને એના આગલા દિવસે જેટિંગ અને જે રિક્ષાના મારફત છે એ તમામ કુંડીઓ સાફ કરેલ, પણ એમાં કોઈ પ્રશ્ન નથી આવેલો। અત્યારે પણ જે આર્યમાન સોસાયટીના રહીશો છે એનો જે પ્રશ્ન છે એને પ્રોપર રીતે કાયમી સોલ્યુશન થાય એના માટે નવી પાણીની પાઇપલાઇન છે એ નાખવાનું પણ નક્કી કર્યું છે। પણ મને આમાં એવું લાગે છે કે ઈગલ સોસાયટીના મિત્રોને જે રીતે મળ્યા એ સોસાયટીના લોકોએ પણ છે એ વિરોધ કર્યો કે તમે આ વાતને રાજકીય હાથો ન બનાવો। જે રીતે કોંગ્રેસ ઇન્વોલ્વ થઈ છે, પાણીનો પ્રશ્ન છે એ 100% અમારી નૈતિક જવાબદારી છે, અમારી સોલ્યુશન લેવું જોઈએ, પણ એમાં કોર્પોરેશનનું ઇન્વોલ્વમેન્ટ ડાયરેક્ટ એટલે કે કોર્પોરેશનની ગટરો સાફ જે નિયમિત કરીએ છીએ, વ્યક્તિગત જે કુંડીઓ ખરાબ છે પોતાના મકાનની એ પાણી છે એ બોરમાં ક્યાંક ભળે છે અને એને લઈને પાણી ખરાબ આવે છે। છતાં પણ અત્યારે અધિકારીઓને એ સોસાયટીમાં બોલાવેલા છે, હું પણ છે આર્યમાન સોસાયટીમાં જાઉં છું ને આ કોઈ વિષયને રાજકીય બાબતથી નહીં, ખાસ તો 2.5 વર્ષથી આ સમસ્યા છે એવું સ્થાનિક કહી રહ્યા છે। 2.5 વર્ષથી સોલ્વ કરવાની જે બાબત છે હું હજી ફરીથી દોહરાવું। આપને કદાચ અત્યારે તમારી મીડિયાની હાજરીમાં પણ હું કુંડીઓના બધા ઢાંકણા ખોલાવીશ તો પણ એક પણ કુંડી અત્યારે એટ ધ ટાઈમ પણ ભરેલી નથી। પ્રશ્ન છે એ જે તે અમુક મકાનોના વ્યક્તિગત, કારણ કે જૂના ઘરો છે, લાઈનોમાં છે એ ઉંદરના ત્રાસને કારણે એની પોતાની લાઈનો ક્યાંક ને ક્યાંક તૂટેલી છે અને એ લાઈનો રિપેરિંગ એ લોકો ન કરતા હોય, જેને કારણે અમે કોર્પોરેશને એમને નોટિસો પણ આપેલી કે તમારી આ જવાબદારી છે, તમારી વ્યક્તિગત કુંડીઓ છે તો આ રિપેર કરાવી આપો ને એનું સોલ્યુશન પણ અમે સાથે મળીને લઈ લેશું। આજે વોર્ડ નંબર 12માં આ માધવનો ગેટ, એમાં 14-15 સોસાયટી આવી છે, ઈગલ, આર્યમાન, માધવ, 1-2, શિવધારા। લોકોની વારંવારની આ 2025 થી અરજીઓ છે આપણી પાસે કે ડ્રેનેજનું પાણી નળના પાણીમાં આવે તો આજે 1 વર્ષ થયા જે લોકો પાણીની ગંભીર બીમારીઓ ન થઈ એની સમસ્યાઓથી વારંવાર રજૂઆત કરે છે। એટલે બોરમાં જે ડ્રેનેજ પાણીનું જે ઉતર્યું છે એના લીધે બોર એકદમ ગંદા ગટરથી ખદબદતા હોય। હવે આજે લોકોએ થારી વેલણ સાથે એક સોસાયટીમાંથી બીજી સોસાયટીમાં જઈને હરેક સોસાયટીને ભેગા કરી અને એક મોટો વિરોધ કર્યો છે કે વોર્ડ નંબર 12ના કહેવાતા મસ્ત મોટા વિકાસની વાતો કરતા આ હજી જો ડ્રેનેજનો એની રિપેર કરાવી શકતા હોય તો આજે
એ કાંઈ 14 સોસાયટીઓનો લોકોનો વિરોધ હતો તો તરત જ હજી અડધો કલાક નથી થયો ત્યાં વોર્ડ એન્જિનિયર શ્રીએ આ બધી સોસાયટીના પ્રમુખોને નોટિસ મોકલાવી છે કે તમારા ઘરની ડ્રેનેજો તૂટી જવાથી આ પાણી ગંદુ આવે છે. ભાઈ 2025 થી આ લોકો તમને વારંવાર રજૂઆત કરે છે અને તમને અડધો કલાકમાં એવું તો કયો પ્રેશર આવે છે લોકો માટે દબન કરવાનો કે એને તમે નોટિસ મોકલો છો. મસ્ત મોટા તમે વેરા ઉઘરાવો છો તો લોકો તમને પોતાનો હલ માગે છે. તો આ બધા અધિકારીને હું તમને આ માધ્યમથી બતાવું છું. અત્યારે નોટિસ આપણા કોર્પોરેશનમાં ફક્ત 30 મિનિટમાં લોકોના વિરોધ કરવાથી તો આ કેવી હિટલરશાહી ચાલે છે એનું આ પહેલું ઉદાહરણ છે વોર્ડ નંબર 12 માં. શું કરશે આને લઈને સંજયભાઈ કયો? કોંગ્રેસ આના માટે ઉગ્ર આંદોલન કરશે ને અધિકારીને અત્યારે મેં ફોન કર્યો છે કે ભાઈ આ લડાઈ આજની નથી, 1 વર્ષથી આ સતત વારંવાર આપને રજૂઆત કરવામાં આવે છે તો તમે આ કેના પ્રેશરથી આવી તમે અડધો કલાકમાં નોટિસ વોર્ડના ભાઈ સોસાયટીઓના પ્રમુખોને મોકલો છો તો આ કોંગ્રેસ જરી કઈ સાખી નહીં લે અને લોકોની વહારે છે અને કાયમ રહેશે. અત્યાર સુધી તમે કઈ રીતના સપોર્ટ કર્યો? પાણી ખરાબ આવતું હતું તો ઈગા આપણા માધવના ગેટ થી ઠેક આપણો ઓકડો તપન સ્કૂલ સુધી એકદમ ખરાબ પાણીની વારંવાર. જ્યારે મેયરનો દરબાર હતો ત્યારે બહેનોએ આજ ફરિયાદ મારા સાનિધ્યમાં કરી હતી. ત્યારે ચાલુ આપણા પૂર્વ મેયર શ્રી બેનને તુકારો દઈને બોલ્યા હતા કે તું હેઠી બેસી જા. ત્યારે દબંગાઈ એને કરી હતી. ત્યારે એમના શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીએ માફી માંગીને નીકળ્યા હતા કે અમારો દાગીનો ખોટો છે એટલે અમે તમારી માફી માંગીએ છીએ કે આવું બિહેવિયર લોકો સાથે ન હોય. તો આ લડાઈ આજની નથી, આ 2 વર્ષથી આ લોકો હેરાન થાય છે અને આજે એનું પરિણામ તમે જોઈ શકો પ્રેસ માધ્યમથી કે હરેક સોસાયટીઓ બહેનો વેલણ સાથે નીકળ્યું છે અને એને દબાવવા માટે બધાય સોસાયટીના પ્રમુખોને અડધી કલાકમાં નોટિસો મોકલી છે કે આ તમારા કારણે થાય છે. તો આ તે કેવો ન્યાય ને આ તો કેવું શાસન.